વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રેરિત બાયસેક કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું કુલદીપ કુમાર અમૃતલાલ પંડિત, આસિસ્ટન્ટ ટીચર, એમજી શાહ હાઈસ્કૂલ કાકણપુર, તાલુકો ગોધરા, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11નું આજે શીખવાના છીએ. ધોરણ 11માં આપણે ત્રીજા પાઠ સુધી યુનિટ 3ના 2 રીડ શીખ્યા. એના પછીનો જે ફોર્થ એટલે કે ચોથો યુનિટ જે છે એના વિશેની આપણે માહિતી મેળવીશું. તે પહેલાં આપણે એ સમજીએ કે આ એના પ્રીટાસ્કની અંદર કઈ કઈ બાબતો છે. તો પ્રીટાસ્કમાં આપણે જોયું કે એમાં કોઈ અમુક પ્રકારના રોગમાં અમુક પ્રકારની દવાઓનો એલોપેથી, હોમિયોપેથિક, આયુર્વેદિક વગેરે દવાઓનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ ખાસ પ્રકારની દવા જે ખાસ પ્રકારના રોગમાં જ લાગુ પડતી હોય અને આયુર્વેદિક દવાઓ પણ વિશે પણ આપણે જાણવું પડે. તો તે અંગેનો જે આ પાઠ છે એ પાઠ જેનો ક્રમ છે 4 એટલે ફોર્થ, અને એમાં આપણે 2 રીડ શીખવાના છીએ. પહેલું રીડ છે માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન, એન્ડ સેકન્ડ રીડ છે યોગ ફોર હેલ્થ. પાઠ શરૂ કરતાં પહેલાં આપણે માઇન્ડ એટલે શું, બોડી એટલે શું અને મેડિસિન એટલે શું, અત્યારના વર્તમાન સમયમાં જોઈએ આપણે કે માઇન્ડ એટલે મન આપણું, બીજું બોડી એટલે આપણું શરીર, શારીરિક બાબત થઈ ગઈ. તો માઇન્ડ, બોડી અને મેડિસિન, મન અને શરીરની બાબત તો સમજ્યા, પણ એમાં મેડિસિન ક્યાં કામે લાગી? તો એ પાઠ આપણને સમજ આપે છે માઇન્ડ, બોડી, મેડિસિન કે કઈ રીતે આપણા ફિઝિકલ ડિઝીઝ એટલે શારીરિક રોગો ઉદ્ભવે છે અને કઈ રીતે કયા કારણોએ માનસિક રોગો, મનોવૈજ્ઞાનિક રોગો ઉદ્ભવે છે. તો એમાં કઈ દવા, એમ સામાન્ય રીતે આપણે દવા લેવા જઈએ બજારમાં તો આપણે એવું વિચારતા હોઈએ કે આ દવા લઈ લઈએ એટલે આપણને અત્યારે પૂરતી તો શાંતિ મળી જશે, પણ એ કાયમી સોલ્યુશન, કાયમી ઉકેલ નથી. અત્યારના જીવનમાં તમે જોતા હશો કે ઘણા બધા એવા રોગો છે કે જેની સાઈડ ઇફેક્ટ્સ અને લોંગ ટાઈમ સુધી એની ઇફેક્ટ, અસર આપણા મન પર રહેતી હોય છે. તો તે અંગેનો આ એક પાઠ જેમાં આપણે આયુર્વેદ વિશે પણ શીખીશું, જે આપણું સૌથી પૌરાણિક ચિકિત્સા શાસ્ત્ર જે કહેવાય એવું એક આયુર્વેદ શાસ્ત્ર. અને એમાં તમે નામ જાણતા જ હશો કે ઘણા બધા એવા આયુર્વેદાચાર્યો થઈ ગયા. તેમાંના એક ચરક, જેમને ચરક સંહિતાની રચના કરી કે જે અત્યારે પણ એવું કહેવાય છે કે ખૂબ જ ઉપયોગી છે. તો વિગતે આપણે પાઠ શીખીએ. એમાં પહેલું જે રીડ છે એ રીડનું જે ટાઇટલ છે એ ટાઇટલ આ મુજબ છે: યુનિટ 4, એકમ નંબર ક્રમ 4. એમાં પ્રથમ જે રીડ છે રીડ 1, માઇન્ડ, બોડી, મેડિસિન, મન, શરીર અને દવા, મેડિસિન એટલે કે દવા. બીજું જે રીડ છે તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, રીડ 2, યોગ ફોર હેલ્થ. યોગ એટલે જે આપણે પૌરાણિક, સૌથી પૌરાણિક, વિશ્વમાં જો ભારતે વિશ્વને જો ભેટ આપી હોય એક પ્રાચીન બાબતની, તો એમાંનું એક જે સંસ્કૃતિની સાથે છે યોગ. યોગ ફોર હેલ્થ, સ્વાસ્થ્ય, અથવા તો યોગ સ્વાસ્થ્ય માટે અથવા સ્વાસ્થ્ય માટે યોગ. મિત્રો,
પહેલું જે રીડ છે એ આપણે શીખવાનો પ્રયત્ન કરીશું. પહેલાં રીડનું ટાઇટલ શું છે? માઇન્ડ બોડી મેડિસિન. મન શરીર એટલે શારીરિક બાબત. પહેલાં મન એટલે માનસિક બાબત થઈ, મેન્ટલ, એન્ડ બોડી દેટ ઇઝ ફિઝિકલ, એન્ડ મેડિસિન દેટ ઇઝ ટ્રીટમેન્ટ. સૌથી મેડિસિનમાં શરૂઆત કરીએ તો વાત ત્યાંથી શરૂ થાય, ડાયગ્નોઝ, ટ્રીટમેન્ટ, સર્જરી એટસેટેરા. તો આ જે પાર્ટ છે એની અંદર તમે જોશો કે કઈ રીતે આપણું મન અથવા માનસિક રોગો આપણા શારીરિક રોગો પર અસર કરે છે અને કઈ રીતે શારીરિક રોગો માનસિક રોગ પર અસર કરતા હોય છે. તો આપણે થોડો ઇન્ટ્રો એનો પરિચય કેળવી લઈએ, જેને ઇન્ટ્રોડક્શન એટલે પરિચય. જો મિત્રો ધ્યાન રાખો, અહીંયા જે આપણે સમરાઇઝ કરીને કેટલાક ટૉપિક્સ અહીં મૂક્યા છે એ ટૉપિક્સ પર કોન્સન્ટ્રેટ કરીશું, ધ્યાન આપીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું. તો ઘણા બધા પ્રશ્નોના જવાબ, ખરા ખોટાના જવાબ, ઇવન ટૂંકનોટના આન્સર્સ પણ તમે લખી શકશો. ટૂંકનોટ પણ આપણે વાર્ષિક કસોટીમાં પૂછાતી હોય છે. ધોરણ 11ના વાર્ષિક કસોટીમાં આ ટૂંકનોટ શોર્ટ નોટ આવતી હોય છે. એમાં પ્રશ્નો જ પૂછવામાં આવે છે. એ 5 થી 6 પ્રશ્નો જે પૂછવામાં આવે એ પ્રશ્નોના જવાબ તમે વાક્ય સ્વરૂપે લખો એટલે શું થશે કે એ ટૂંકનોટનો આપણો જવાબ બની જાય છે. એટલે મિત્રો જે પણ જે આપણે આખો પાઠ કઈ રીતે સમરાઇઝ કરીને એની જે બાબત છે, એક બાબત જે અગત્યની કઈ બાબતો છે એ બાબતોને સમજવાનો પ્રયત્ન કરીએ. તો એનો ઇન્ટ્રો લઈએ. તો ઇન્ટ્રોડક્શનની અંદર સૌથી પહેલાં આપણે જોઈશું કે ઇન અવર ડેઇલી લાઈફ, આપણા દૈનિક જીવનમાં, ઇન અવર ડેઇલી લાઈફ, આપણા દૈનિક જીવનમાં વી કમ અક્રોસ એટલે આપણે એના સામે અથવા તો આપણે એને મુલાકાતમાં અથવા તો એના સંપર્કમાં આવીએ છીએ. કેવા લોકોના સંપર્કમાં? ડિફરન્ટ પીપલ, જુદા જુદા લોકો. હેવિંગ બોથ મેન્ટલ એન્ડ ફિઝિકલ ડિફરન્સીસ, જુદા જુદા લોકો. કેવી? માનસિક અને શારીરિક. તમે જોતા હશો કે દિવસ દરમિયાન આપણે ઘણા બધા લોકોને મળીએ છીએ. કેટલાક લોકો માનસિક રીતે જોઈએ તો કેટલાક ખૂબ જ હોશિયાર હોય, કેટલાક લોકો જોઈએ તો થોડા માનસિક રીતે જોઈએ તો નિમ્ન કહી શકાય. કેટલાક વ્યક્તિઓ આપણે જોયા છે. બીજી બાબત એમાં પણ એવી છે કે ફિઝિકલ ડિફરન્સીસ. દિવસ દરમિયાન આપણે ઘણા બધા લોકોના સંપર્કમાં આવીએ તો તમે અનુભવ કરતા હશો અથવા તો ઓબ્ઝર્વ કરતા હશો કે ઘણા બધા લોકો, કેટલાક એમાં કોઈ જાડું હોય, કોઈ એકદમ સિંગલ બોડીનું હોય, કોઈ હાઇટવાળું હોય, ઊંચું, ક્લિયર, કોઈ ઠીંગણું હોય. તો આ બધા શું થયા? ફિઝિકલ ડિફરન્સીસ. શું થયા? ફિઝિકલ ડિફરન્સીસ. મેન્ટલ ડિફરન્સીસમાં આપણે પણ જોઈએ કે કોઈક હોશિયાર હોય, કોઈ વ્યક્તિ આપણે જુઓ કે એક જ વખત કહીએ તો એને યાદ રહી જાય. કેટલાક એવા પણ વ્યક્તિઓ હોય એને 10 વખત કહો તો યાદ ન રહી શકે. મેન્ટલ એની બાબત અથવા તો માનસિક બાબત થઈ. આગળ જોઈએ. ફોર અવર ઓન હેપીનેસ. જો મિત્રો આપણે ઉપરનો જે મુદ્દો એ સમજવાનો ફરીથી એકવાર પ્રયત્ન કરીએ તમારા માટે કે ઇન અવર ડેઇલી લાઈફ, આપણા દૈનિક જીવનમાં વી કમ અક્રોસ, આપણે ના સંપર્કમાં આવીએ છીએ ડિફરન્ટ પીપલ, જુદા જુદા લોકોના સંપર્કમાં આવતા હોઈએ. હેવિંગ બોથ મેન્ટલ એન્ડ ફિઝિકલ ડિફરન્સીસ. આ બંને જે વ્યક્તિઓના જુદા જુદા વ્યક્તિઓને તમે મળો એ બંને જુદા જુદા વ્યક્તિઓ કેવા હોય છે? માનસિક અને શારીરિક ભિન્નતા દર્શાવતા હોય છે. કેવી? માનસિક અને શારીરિક ભિન્નતા તમને જોવા મળશે. હવે આગળ જોઈએ. ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ વી ought ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ અધર્સ નેચર. શું કહે છે? ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલ બિંગ, કે આપણી પોતાની, અવર એટલે આપણી, ઓન પોતાની, હેપીનેસ ખુશી માટે, એન્ડ વેલ બિંગ એક સારી રીતે આપણે રહી શકીએ એના માટે વી ought ટુ અન્ડરસ્ટેન્ડ, આપણે સમજવાની જરૂર છે. શું સમજવાની જરૂર છે? તો અવર ઓન નેચર, આપણું પોતાનું જે સ્વભાવ છે, પ્રકૃતિ છે, એન્ડ અધર્સ નેચર, બીજાના પણ સ્વભાવને આપણે સમજવો જોઈએ. નહીં તો જો સમજીએ નહીં
તો વાતે વાતે ઝઘડાઓ થાય. એને સમજવાનો જો પ્રયત્ન. અન્ય વ્યક્તિ એવા આપણા મિત્ર વર્તુળમાં એવા પણ મિત્રો હોય છે કે થોડી વારમાં ગુસ્સે થઈ જાય. કેવી થોડી તમે એની મજાક કરો, એ મજાક કરે તો આપણે સહન કરી લઈએ, કારણ કે આપણું નેચર સારું હોય. અને આપણા મિત્ર વર્તુળમાં એવા પણ મિત્રો હશે કે એને થોડી પણ તમે મજાક મસ્તી કરો એટલે શું ગુસ્સે થઈ જાય, અગ્રેસિવ થઈ જાય, એમ તમારી જોડે એમ ઝઘડી અથવા તો લડાઈ કરી બેસે. પણ એના માટે આપણે શું કરવું પડે? પહેલાં તો આપણું પોતાનું નેચર. વી ઓટ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર એન્ડ નેચર ઓફ અધર્સ. બીજાનું પણ આપણે નેચર સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. નહીંતર શું થાય? વિવાદ થાય, ઝઘડા થાય, મનમેળ ન આવે. એટલે પોતાના નેચરની સાથે બીજાનું પણ નેચર આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ જોઈએ. તમે એક આ ચિત્ર દ્વારા પણ જોઈ શકો છો કે એ ચિત્રમાં ઘણી બધી બાબતો એવી દર્શાવી છે કે જો તમે તમારી રીતે સારા રહો તો તમે પોતાનું નેચર સમજો અને બીજા એન્ડ અધર્સ નેચર, બીજાનું પણ નેચર સમજવાનો પ્રયત્ન કરો. આગળની એક સ્ક્રીન પણ આપણે જોઈએ સ્લાઇડ પર. ધ પીપલ્સ વેરિએશન્સ ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ. પીપલ્સ વેરિએશન, કયા વેરિએશન? વૈવિધ્ય. વેરિએશન એટલે વિવિધતા. લોકોની કઈ વિવિધતા હોય છે અને એ વિવિધતાઓ આપણને કઈ બાબત પર અસર કરતા હોય છે. ધ પીપલ્સ વેરિએશન્સ, લોકોની વિવિધતાઓ ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ એન્ડ હેપીનેસ, કે જે આપણી હેલ્થ, શારીરિક બાબત, સ્વાસ્થ્ય અને આપણી જે ખુશી છે એને અસર કરે છે. ધ પીપલ્સ વેરિએશન્સ ધેટ મસ્ટ અફેક્ટ અવર ઓન હેલ્થ એન્ડ હેપીનેસ. શું કહે છે કે લોકોની જે વિવિધતા છે, કઈ વિવિધતા આપણે જોઈ? મેન્ટલ એન્ડ ફિઝિકલ ડિફરન્સીસ. એ બાબતો, એ વિવિધતાઓ આપણા સ્વાસ્થ્ય અને આપણી ખુશી પર અસર કરતી હોય છે. અહીં નીચે આપણે એક ચિત્ર દ્વારા સમજીએ કે કઈ બાબતમાં આપણને વિવિધતા જોવા મળે. વેરિએશન્સ, જો મધ્ય લખ્યું છે વેરિએશન્સ એટલે વૈવિધ્યતા. વિવિધતા શેમાં હોય? જુદાપણું, ભિન્નતા કઈ બાબતમાં હોઈ શકે? શેપ્સ એટલે આકાર. એના આકાર અલગ હોય. કોઈ ઊંચો હોય, બરાબર, કોઈ ઠીંગણો હોય. સાઇઝ, કોઈ જાડો હોય, ફેટ બોડીમાં હોય, કોઈ સિંગલ બોડી એટલે મીન્સ કે પતલું હોય. શારીરિક બાબતો થયા. શેપ્સ એન્ડ સાઇઝીસ એ આપણી કેવી ફિઝિકલ મેટર્સ છે. ટેમ્પરામેન્ટ્સ એન્ડ કેરેક્ટર્સ, એના મૂળ, એના મિજાજ કેવા, એના નેચર કેવા છે, એનું નેચર કેવું છે, પણ એ વેરિએશન એ આપણા એના પર અસર કરતા હોય છે, સ્વાસ્થ્ય અને ખુશી પર. એનું ચારિત્ર્ય, એનું કેરેક્ટર્સ એટલે ચારિત્ર્ય પણ ખૂબ જ અસર કરતા હોય છે. એટલે ફરીથી એકવાર સમજી લઈએ કે કઈ બાબતો આપણા સ્વાસ્થ્ય અને આપણી ખુશી પર ને અસર કરતા હોય છે. તો એ વેરિએશન્સના અહીંયા મેં ચિત્ર રૂપે મૂક્યા છે, આપ જોઈ શકો છો મિત્રો. શેપ્સ, આકારો, સાઇઝીસ, એના જે કદ છે. ટેમ્પરામેન્ટ્સ, દેટ મીન્સ કે એના મિજાજ, મૂળ, નેચર, પ્રકૃતિ, એનો સ્વભાવ. કેરેક્ટર્સ, એમનું ચારિત્ર કેવું છે. આ બધી બાબતો આપણા સ્વાસ્થ્ય અને આપણી જે ખુશી છે એના પર અસર કરતા હોય છે. હવે આગળ જોઈશું બીજી સ્લાઇડ પર. હવે એમાં સૌથી અગત્યનું જો એક પાસું હોય અને એમાંથી જો બહાર નીકળવાનો આપણને જો રસ્તો સુજાડે તો એવું એક આપણું સૌથી પ્રાચીન જે વિજ્ઞાન ગણી શકાય એ વિજ્ઞાન છે એ આયુર્વેદ છે. તો આયુર્વેદ વિશે આપણે થોડી માહિતી મેળવીએ કે આયુર્વેદ ઇઝ એન એન્શિયન્ટ સાયન્સ ઓફ ટ્રીટમેન્ટ. ટ્રીટમેન્ટ એટલે સારવારની વાત આવે છે અહીંયા. મેન્ટલ કે ફિઝિકલ ડિઝીઝ હોય, આપણે જોયું પહેલાં કે શરૂઆતમાં આપણે વાત હતી માઇન્ડ, બોડી, માઇન્ડ, દેટ મીન્સ મેન્ટલ એટલે એક માનસિક બાબત આવી ગઈ.
બોડી ધેટ મીન્સ ફિઝિકલ, એટલે શારીરિક બાબત આવી. અને છેલ્લે છે ટ્રીટમેન્ટ. છેલ્લો શબ્દ આપણો ટાઇટલમાં, રીડ વનના ટાઇટલમાં છેલ્લો શબ્દ છે ટ્રીટમેન્ટ, મેડિસિન, સોરી. એ મેડિસિન ધેટ મીન્સ ટ્રીટમેન્ટ, એટલે દવા, એની સારવાર. તો આયુર્વેદ એ સારવારનું સૌથી પ્રાચીન, જે કહી શકાય, ઇઝ એન એન્શિયન્ટ સાયન્સ ઓફ ટ્રીટમેન્ટ. સારવારનું સૌથી પ્રાચીન અથવા પ્રાચીન એક વિજ્ઞાન છે. આયુર્વેદ એ વિજ્ઞાન છે. શેનું? ટ્રીટમેન્ટ, સારવારનું. હવે આયુર્વેદના મતાનુસાર, એકોર્ડિંગ ટુ આયુર્વેદ, એટલે એકોર્ડિંગ ટુ ના મત મુજબ, ના મતાનુસાર, આયુર્વેદના મતાનુસાર, ધ ફોલોઈંગ્સ આર ધ કોઝિસ ઓફ ફિઝિકલ ડિઝીઝ. શું કહે છે આયુર્વેદ? કે આપણી જે શારીરિક બીમારીઓ છે એ બીમારીઓના કારણો કયા કયા હોઈ શકે. એમાંનું ફર્સ્ટ જે અથવા પ્રથમ જે છે એ છે રોંગ ડાયટ. રોંગ એટલે અયોગ્ય, ખોટો. ડાયટ એટલે ભોજન, તમે ખોરાક ખાઓ છો તે. બીજું છે, એટલે દાખલા તરીકે જોઈએ કે એમ જંક ફૂડ છે, બરાબર. ગમે તે બાબતો, આપણે બજારમાં ફરવા ગયા હોઈએ કે કોઈ પણ બાબત, અથવા ફરવા જઈએ ત્યારે આપણે જંક ફૂડ વધારે ખાઈએ છીએ. તો એના લીધે પણ હા, અમુક સમયાંતરે હોવું જોઈએ, પરંતુ જો એમાં એક્ઝેગરેશન અથવા તો અતિશયોક્તિ થાય તો એનાથી આપણા ફિઝિકલ જે ડિઝીઝ છે એને વધારો મળતો હોય છે. બીજું છે એક્સપોઝર ઓફ પેથોજન્સ. એક્સપોઝર્સ એટલે વધારાપણું થઈ જાય. શેનું? પેથોજન્સ. પેથોજન્સ એટલે શું? વિષાણુ જે છે, બેક્ટેરિયા છે. તમે ચિત્રમાં પણ સમજી શકો છો અત્યારે કે તમે જો ઉપર રોંગ ડાયટ એટલે અયોગ્ય ખોરાક, સિઝન મુજબનો ખોરાક ન ખાતા હો તો તમને ફિઝિકલ ડિઝીઝ થવાની પૂરેપૂરી શક્યતા છે. આયુર્વેદની અંદર આ બધી બાબતોનું સૂચન છે કે કઈ સિઝનમાં, કેવી ઋતુમાં કયો ખોરાક ખાવો જોઈએ કે જે આપણી શરીરની જે પ્રકૃતિ છે એ પ્રકૃતિને માફક આવે. બીજું એક્સપોઝર ઓફ પેથોજન્સ એટલે જે વિષાણુ, બેક્ટેરિયા છે એનું વધારેપણું જો થઈ જાય તો પણ ફિઝિકલ ડિઝીઝ વધતા હોય છે. દાખલા તરીકે ઘણા બધા એવા રોગ છે કે જે બેક્ટેરિયા, વાયરસ એના કારણે થાય છે. સિઝન બદલાય, એક ઋતુમાંથી બીજી ઋતુમાં તમે પોતાના શરીરને જો એડજસ્ટ ન કરો, એટલે તમે જોજો કેટલાક વ્યક્તિઓની ઇમ્યુનિટી એટલી ડાઉન હોય છે એમનાથી, એ જ્યારે સિઝન બદલાય એટલે એક ઋતુમાંથી બીજી ઋતુમાં રૂપાંતરણ થાય ત્યારે એ વ્યક્તિઓ સામાન્ય રીતે શરદી, ઉધરસ કે બીમાર પડી જતા હોય છે. એટલે એ શું, વાયરસ જે છે, જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયા કે વાયરસ વધારે પણ હોય ને સામેવાળી વ્યક્તિ છે એને અસર કરતાં કેમ થાય કે એની ઇમ્યુનિટી, એની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો. એટલે આપણી જે ફિઝિકલ ડિસીઝીસ છે, શારીરિક રોગો છે, એ રોગોના આ અગત્યના બે કારણો ગણી શકાય. એક છે રોંગ ડાયટ એટલે કે અયોગ્ય ખોરાક, ખોટો ખોરાક જે આપણે ભોજન કહીએ. એક્સપોઝર ઓફ પેથોજન્સ એટલે બેક્ટેરિયા, વાયરસ, વિષાણુઓનું વધી જવું. ક્લિયર? હવે આગળ જઈશું, આગળની સ્લાઇડ તરફ આપણે ધ્યાન આપીએ. પછી વાત આવે છે મેન્ટલ ડિઝીઝીસ. મેન્ટલ એટલે માનસિક, અને ડિઝીઝીસ એટલે બીમારીઓ. કોઝિસ ઓફ મેન્ટલ ડિઝીઝીસ, પાછું એમાં પણ જોઈશું કોઝિસ, કારણો કયા, કે આપણી માનસિક બીમારીઓના કારણો કયા. આપણે એના આગળની સ્લાઇડમાં જોયું આપણે જોયું કે ફિઝિકલ ડિઝીઝના કારણો હતા રોંગ ડાયટ, અયોગ્ય ખોરાક અને એક્સપોઝર ઓફ પેથોજન્સ, બેક્ટેરિયા, વિષાણુઓનું વધી જવું. હવે બાબત આવે છે મેન્ટલ ડિઝીઝીસ એટલે માનસિક બીમારીઓ, અને એના કારણો કયા. એક, રોંગ યુઝ ઓફ ધ સેન્સીસ. તમારી જે ઇન્દ્રિયો છે એનો અયોગ્ય અથવા ખોટો ઉપયોગ. દાખલા તરીકે ઊંચા હિયરિંગ. હવે તમને એ ખ્યાલ હોવો જોઈએ કે હિયરિંગ, સાઇટ, સ્મેલ, ટચ એન્ડ ટેસ્ટ, આ 5 ઇન્દ્રિયો છે. હિયરિંગ એટલે સાંભળવાનું, સાઇટ એટલે દ્રષ્ટિ જોવાની, સ્મેલ એટલે ગંધ પારખવું, સૂંઘવું,
ટચ, સ્પર્શ એન્ડ ટેસ્ટ, સ્વાદ. આ 5 ઇન્દ્રિયોમાં જો વધારે એનો દુરુપયોગ જો થવા માંડે તો તમારે મેન્ટલ ડિઝીઝીસની શક્યતા વધી જાય. સમજ્યા? કઈ કઈ એસેન્સીસ છે આપણા શરીરની અંદર? હિયરિંગ એટલે સાંભળવાની, શ્રવણ, સાઇટ દ્રષ્ટિ, સ્મેલ ઘ્રાણ એટલે કે ઘ્રાણ ઇન્દ્રિય જેને આપણે સૂંઘીએ છીએ, ટચ સ્પર્શેન્દ્રિય, ટેસ્ટ સ્વાદેન્દ્રિય. આ બધી ઇન્દ્રિયો છે. જો એનો રોંગ યુઝ થાય, ખોટું જો વધારે અવાજે સાંભળવામાં આવે, સાંભળવું જોઈએ, પણ જો વધારે અવાજે સાંભળવામાં આવે તો શું પ્રશ્ન થાય? એનાથી તમારે મેન્ટલ ડિઝીઝ થઈ જાય. બરાબર? સાઇટ દ્રષ્ટિ, પછી જે સ્મેલ, ખરાબ પ્રકારની સ્મેલ લો તેનાથી તમારે માનસિક અસર થાય. ટચ એનાથી પણ સ્પર્શેન્દ્રિયથી પણ માનસિક અસર થઈ શકે. ટેસ્ટ સ્વાદ એના પરથી પણ માનસિક અસર થઈ શકે છે. આ પહેલું કારણ થયું. શેનું? આપણી માનસિક બીમારીનું. પછી બીજું જે કારણ છે માનસિક બીમારીઓનું, બીજું કારણ જે છે એ છે નેગેટિવ ઇમોશન્સ, એટલે નકારાત્મક આવેગો, લાગણીઓ. નકારાત્મક એમ કંઈક, દાખલા તરીકે જેલસી, એંગર, એનવી, કોઈને જેલસી એટલે ઈર્ષા કરતા હોય, દેખાઈ કરતા હોઈએ, બરાબર? પછી આત્મવિશ્વાસનો અભાવ, આ બધા નેગેટિવ ઇમોશન્સ છે. એનાથી શું થાય? વ્યક્તિ ઇમોશનલી, મેન્ટલી એ પડી ભાગે. એને એક નેગેટિવ ઇમોશન્સ ક્રિએટ થાય. એનાથી એના બીજું ગીલ્ટ, એને થોડી વાતે ગુસ્સે થઈ જાય, ઈર્ષા કરે બીજા વ્યક્તિ. આ નેગેટિવ ઇમોશન છે. એંગર, ગુસ્સો કરે એ પણ એક નેગેટિવ ઇમોશન છે. એની કોઈની અદેખાઈ કરે એ પણ એક નેગેટિવ ઇમોશન છે. બરાબર? તો આ નેગેટિવ ઇમોશન્સ એટલે કે નકારાત્મક એ વિચારસરણી અથવા તો નકારાત્મક જે વિચારો છે અથવા આવેગો છે, આપણી લાગણીઓ કહેવાય. આ ફ્યુરી છે, જેલસી છે, ડાઉટ, શંકા પણ કરો છો તમે કોઈના પર તો પણ એ નેગેટિવ ઇમોશન્સ થયું. કોઈની અદેખાઈ કરો એ પણ એક નેગેટિવ ઇમોશન્સ થયા. બરાબર? તો આ નેગેટિવ ઇમોશન્સની અસર એટલે નકારાત્મક આવેગોની અસર આપણી માનસિક બીમારી અથવા માનસિક એની અસર હોય છે, અને એ શેમાં પરિણમે છે? માનસિક બીમારીઓમાં. તો આ બધી બાબતોમાંથી જો માનસિક બીમારીઓમાંથી બહાર આપણે નીકળવું હોય, અહીંયા આપણે એવું લખ્યું છે કે વોટ શુડ વી ડુ ટુ ઓવરકમ. આપણે વોટ શુડ વી ડુ ટુ ઓવરકમ ધ મેન્ટલ ડિઝીઝીસ. હા, પ્રશ્ન બહુ સરસ છે કે આ માનસિક જે બીમારીઓ અથવા બીમારીઓ જે છે માનસિક, એ માનસિક બીમારીઓમાંથી આપણે બહાર નીકળવું હોય તો આપણે શું કરવું જોઈએ? તો એક સિમ્પલ વાત છે કે હંમેશા આપણી વિચારસરણી પોઝિટિવ એટલે કે હકારાત્મક વિચારસરણી હોવી જોઈએ. તેનો જવાબ આપણને સિમ્પલી મળી જાય. ડેવલપ પોઝિટિવ થિંકિંગ. હકારાત્મક વિચારસરણી વિકસાવવી જોઈએ. એનાથી તમને માનસિક અસર નહીં થાય. દરેક વ્યક્તિને તમે પોઝિટિવ જુઓ, હકારાત્મક, એનાથી તમે દૃષ્ટિકોણથી એને જુઓ. એની જેલસી ન કરો, એના પર શંકા ના કરો. બરાબર? અમુક જે નેગેટિવ ઇમોશન્સ છે ધીમે ધીમે તમે કાઢતા જાઓ પોતાના મનમાં એવા, અથવા તો માનસિક રીતે તમે એવા હોવ તો તમે એવું આ ડાઉટ છે, એનવી છે, જેલસી છે, ગુસ્સો છે, બરાબર, પછી હતાશા છે, આ બધા નેગેટિવ ઇમોશન્સને તમે દૂર કરો અને એક કેવી હકારાત્મક વિચારસરણીને વિકસાવવાનો પ્રયત્ન કરો. તો જો હકારાત્મક વિચારસરણીના મેં પોસ્ટર મૂક્યું છે તમારી સામે, ડેવલપ પોઝિટિવ થિંકિંગની આ બાજુ તમે જોઈ શકો પોઝિટિવ ઇમોશન્સ કયા કયા હોઈ શકે. હવે આગળ જોઈએ. સમ ફેક્ટ્સ અબાઉટ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ. હા, સમ ફેક્ટ્સ, કેટલીક હકીકતો છે અબાઉટ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ. હવે વાત ક્યાં આવી? મેન્ટલ ડિસીઝીસ પરથી સીધી વાત હવે આવે છે સાયકોલોજી.
મનનું વિજ્ઞાન, મનનો અભ્યાસ કરતું વિજ્ઞાન મનોવિજ્ઞાન, એને સાયકોલોજી કહેવાય. અને સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક જે બીમારીઓ છે, ડિઝીઝીસ એટલે બીમારીઓ, તો અહીંયા શું કહે છે, સમ ફેક્ટ્સ અબાઉટ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ, શારીરિક અને મનોવૈજ્ઞાનિક એટલે એક પ્રકારની માનસિક બીમારીઓની કેટલીક હકીકતો, એના વિશે કેટલીક હકીકતો આપણે જાણવાનો પ્રયત્ન કરીએ. કઈ કઈ બાબતો છે કે જે, એક પહેલી બાબત છે, ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ ડુ નોટ અકર વિધાઉટ ઈચ અધર. નવી બાબત આપણે જાણીએ કે શારીરિક અને મનોવૈજ્ઞાનિક જે બીમારીઓ છે ડુ નોટ અકર, થતી નથી, વિધાઉટ ઈચ અધર, એકબીજા વગર. એટલે એક બીમારી સિક્કાની બે બાજુ જેવું થયું. ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝીસ ડુ નોટ અકર, થતી નથી, વિધાઉટ, વિના, ઈચ અધર, એકબીજા વગર. એટલે ફિઝિકલ ડિસીઝ થાય તો સાયકોલોજીકલ ડિસીઝ થવાની છે, એની અસર થશે. બીજી બાબત કઈ છે જે આપણે જાણીએ, મોસ્ટ ઓફ ડિઝીઝીસ હેવ સાયકોલોજીકલ કોઝીસ. મોટા ભાગની જે બીમારીઓ હોય છે, મોટા ભાગની ડિઝીઝીસ બીમારીઓ હોય છે, હેવ સાયકોલોજીકલ કોઝીસ, કેવા, મનોવૈજ્ઞાનિક એના કારણો હોય છે. એન્ડ રિઝલ્ટ ઇન્ટુ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, અને એનો પરિણામ, એ શેમાં પાછું પરિણમે છે, સાયકોલોજીકલ કારણો શામાં પરિણમે છે, રિઝલ્ટ ઇન્ટુ સાયકોલોજીકલ ઇફેક્ટ્સ, મનોવૈજ્ઞાનિક અસરોમાં એ પરિણમે છે. એક બીજી બાબત જાણવા જેવી, ફિઝિકલ અને અથવા શારીરિક અને મનોવૈજ્ઞાનિક જે બીમારીઓ છે એની હકીકતો છે આ. ત્રીજી બાબત છે એ ફિઝિકલ ડિઝીઝીસ એટલે શારીરિક બીમારીઓ અફેક્ટ્સ ઇમોશન્સ, આપણા જે આવેગો છે, લાગણીઓ છે, એને અસર કરતા હોય છે. એન્ડ વીકન્સ ધ સેન્સીસ, આપણી જે ઇન્દ્રિયો છે એને નબળી પાડી દે છે. વિચ મે રિઝલ્ટ ઇન ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. હવે વિચારો કે ફિઝિકલ ડિસીઝીસના કારણે કે શારીરિક બીમારીઓના કારણે આપણા આવેગો, લાગણીઓને અસર થતી હોય છે, અને એ આપણી જે ઇન્દ્રિયો છે, જે આપણે જોઈ, હિયરિંગ, સાઇટ, ટેસ્ટ, ટચ, ક્લિયર, આ બધી જે ઇન્દ્રિયો છે એને વીકન એટલે નબળી બનાવી દે છે. વિચ કે જે મે રિઝલ્ટ ઇન્ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ, કે જે શામાં પરિણમે છે, ડાયટરી, આપણી જે પાચન તંત્રની જે સમસ્યાઓ છે, ડાયટરી. સ્ટ્રેઇન ધ હાર્ટ, આપણું જે હૃદય છે એ હૃદયને પણ નુકસાન કરતા છે. એન્ડ વીકન્સ ધ ફિઝિકલ બોડી, હૃદયને પણ એ નુકસાન કરતા છે, સાથે સાથે એન્ડ વીકન્સ, નબળું પાડી દે છે ધ ફિઝિકલ બોડી, આપણું જે શારીરિક શરીર છે એને પણ. એટલે ઇમોશન, જો તમે ફિઝિકલ ડિસીઝ પાછું ઇમોશન આપણા આવેગને અસર કરે, એ આવેગ અને એની સાથે સાથે આપણી ઇન્દ્રિયોને પણ એ નબળી પાડી દે છે. અને એનું પરિણામ શું આવે, તો એનાથી ડાયટરી પ્રોબ્લેમ્સ, આપણા પાચન શક્તિ અથવા પાચન તંત્રની કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે, હૃદય, એટેક આવો, હાર્ટ એટેક એકદમ વધી જાય કંઈક. એન્ડ વીકન્સ ધ ફિઝિકલ, અને એના લીધે શું થાય, એના કારણે આપણું જે શારીરિક શરીર છે તેને પણ નબળું પાડી દે છે. આગળ જોઈશું મિત્રો. હવે આધુનિક વિશ્વની વાત કરીએ. ઇન ધ મોડર્ન એજ એટલે અર્વાચીન, એકદમ જે નવો અત્યારની જે યુગ છે, અર્વાચીન યુગ જે કહેવાય, અહીંયા મોડર્ન એટલે આધુનિક અર્વાચીન યુગની અંદર મોસ્ટ ઓફ ધ પીપલ આર સફરિંગ ફ્રોમ સાયકોલોજીકલ ડિસઓર્ડર. મોટાભાગના લોકો આર સફરિંગ, પીડાઈ રહ્યા હોય છે. શેનાથી? ફ્રોમ સાયકોલોજીકલ ડિસઓર્ડર, મનોવૈજ્ઞાનિક જે ડિસઓર્ડર કહેવાય, એટલે કે એની વિચારસરણી એક પ્રકારની એવી થઈ જાય. એટલે સાયકોલોજીકલ ડિસઓર્ડર એક ડેવલપ થઈ જાય અત્યારના જમાનામાં. અત્યારના જે આધુનિક જમાનું કહે છે, ઇન ધ મોડર્ન એજ, જો શરૂઆત કરી છે વાક્યની. એનાથી લોનલીનેસ, એકલતા, એંગર, ગુસ્સો, એન્ઝાયટી, ચિંતા, સ્ટ્રેસ, તણાવ એટસેટ્રા વગેરે આર નેગેટિવ સાયકોલોજીકલ ફિલિંગ્સ.
સાયકોલોજીકલ ફિલિંગ્સ પોઝિટિવ પણ હોય છે અને નેગેટિવ પણ હોય. તો લોનલીનેસ, એકલતા અનુભવાય. એંગર, ગુસ્સો આવ્યા કરે, વાતમાં ગુસ્સે થઈ જાય, એ સાયકોલોજીકલ ડિસઓર્ડરનો એક લક્ષણ છે. પછી ચિંતા રહ્યા કરે, એન્ઝાઇટી મીન્સ ચિંતા, સ્ટ્રેસ, તણાવ રહે, વ્યગ્રતા મનની અંદર. આ બધા શું છે? નેગેટિવ સાયકોલોજીકલ ફિલિંગ્સ, નકારાત્મક મનોવૈજ્ઞાનિક લાગણીઓ છે. અને ધેટ કે અફેક્ટ્સ અવર ફિઝિકલ એનર્જી, કે જે આપણી જે ફિઝિકલ શારીરિક એનર્જી, ઉર્જા, શક્તિ છે તેને અસર કરે છે. એકલતા હોય, ગુસ્સો આવે, બરાબર, અથવા એન્ઝાઇટી, ચિંતા હોય, તેવો વ્યક્તિ વધુ કદાચ ચિંતા કરતો હોય તો એને શારીરિક બીમારી થવાની પૂરેપૂરી શક્યતા છે. ગુસ્સો આવી જાય તેના તમે શારીરિક રીતે જોતા હશો, કેટલાક વ્યક્તિઓ ગુસ્સો આવી જાય તો ભર શિયાળે પરસેવે રેપઝેપ થઈ જાય. તો આ ફિઝિકલ એનર્જી છે, ફિઝિકલ ડિઝીઝ જે છે એને અસર કરતા આ બાબતો ગણી શકાય. અને આ બધી કેવી બાબતો છે કે નેગેટિવ સાયકોલોજીકલ ફિલિંગ્સ, નકારાત્મક મનોવૈજ્ઞાનિક લાગણીઓ છે, અને એની અસર આપણી જે ફિઝિકલ એનર્જી છે, શારીરિક શક્તિ છે, તેને એ અસર કરે છે. હવે સાયકોલોજીકલ, અહીંયા એક નવો મુદ્દો જોઈશું કે રિઝલ્ટ્સ ઓફ ધ સાયકોલોજીકલ ડિસઓર્ડર. સાયકોલોજીકલ એટલે મનોવૈજ્ઞાનિક જે ડિસઓર્ડર છે એનું પરિણામો શું હોઈ શકે. પહેલી વાત કે પહેલાં સાયકોલોજીકલ ડિસઓર્ડરના કારણે વ્યક્તિ એકલતા અનુભવે. એકલતા એટલે કોઈ મારી જોડે બેસતું નથી, કોઈ મારી જોડે વાત નથી કરતું. આમ વ્યક્તિ આ સાયકોલોજીકલ ડિસઓર્ડરના સિમ્ટમ એટલે એક લક્ષણ છે. એંગર, વાતમાં ગુસ્સે થઈ જવું, ગુસ્સે થઈ જાય વ્યક્તિ. પછી છે સ્ટ્રેસ, તણાવ, વ્યગ્રતા મનમાં, એમ તો આ પણ એક સાયકોલોજીકલ ડિસઓર્ડર છે. એન્ઝાઇટી, ચિંતા, શું વ્યક્તિ ચિંતા કર્યા કરે તો પણ આપણે સમજવું કે આ વ્યક્તિ સાયકોલોજીકલ ડિસઓર્ડરથી પીડાય છે. પાંચમી બાબત જોઈએ એમાં, નોટ બિંગ લવ્ડ બાય અધર્સ. શું કહે છે? નોટ બિંગ લવ્ડ બાય અધર્સ, કે બીજા લોકો મને ચાહતા નથી અથવા મને કોઈ પૂછતું નથી. તો પણ તમે સમજી લો કે એવું જો લક્ષણ આપણામાં અથવા તો કોઈ વ્યક્તિમાં દેખાતું હોય એને સિમ્ટમ કહેવાય, તો એને સાયકોલોજીકલ ડિસઓર્ડર કહેવાય. તો ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈએ કે સાયકોલોજીકલ ડિસઓર્ડરનો પરિણામ શું હોઈ શકે. તો એ છે લોનલીનેસ, એકલતા, એંગર, ગુસ્સો, સ્ટ્રેસ, તણાવ, એન્ઝાઇટી, ચિંતા, નોટ બિંગ લવ્ડ બાય અધર્સ, બીજા અન્ય વ્યક્તિ દ્વારા એમને ચાહના ના મળે, પ્રેમ ના મળે, હૂંફ ના મળે, એવું એમને અનુભવ થાય. ખરેખર એવું હતું નથી, પણ સાયકોલોજીકલ ડિસઓર્ડરના કારણે વ્યક્તિ આવું અનુભવે, એને એવું ફીલ થયા કરે કે કોઈ મને ચાહતું નથી, કોઈ મને કહેવાય કે પૂછતું નથી, મને કોઈ ચાહના નથી આપતું એમ. એટલે આ બધું થાય એટલે વ્યક્તિ સમજી લો તમે તો સાયકોલોજીકલ ડિસઓર્ડરથી પીડાતો હોય. આગળ જોઈએ મિત્રો કે રિઝલ્ટ ઓફ ધ એટ્રેક્શન ફોર મોડર્ન એન્ડ અર્બન લાઈફસ્ટાઈલ. રિઝલ્ટ, પરિણામ છે. શાનું પરિણામ છે? તો ધ એટ્રેક્શન ફોર મોડર્ન એન્ડ અર્બન લાઈફસ્ટાઈલ, આધુનિક અને શહેરી જીવનશૈલી પ્રત્યેનું જે આકર્ષણ છે એના પરિણામ શું છે. ત્યારે કોઈ ગામડામાં રહેવા તૈયાર નથી, બધા ફેશનેબલ એમ. અને મોડર્ન લાઈફસ્ટાઈલ કેવી થઈ ગઈ હવે? મોડર્ન. જે જૂની જે ગામડાની પદ્ધતિ હતી એ હવે ભૂલાઈ ગઈ. હવે ગામડાઓ ખાલી થવા માંડ્યા અને શહેરીકરણ, અર્બનાઇઝેશન થવા માંડ્યું. પણ જે ખરેખર તમને જો જાણવા જેવી બાબત કહું કે જે બાબતો તમને ગામડામાંથી અનુભવ થાય એ સિટી લાઈફ એટલે કે અર્બન લાઈફસ્ટાઈલમાં નહીં જોવા મળે. ખરેખર જે જીવન છે, જે સુવિધાઓ અત્યારે તો
આધુનિક જમાનામાં તો બધે સુવિધાઓ થઈ ગઈ છે, પણ આ અહીંયા જે આપણે ચર્ચા કરવાની છે એ છે કે એટ્રેક્શન છે, આકર્ષણ છે. ખરેખર નથી કશું, પણ એ શું છે? એક આકર્ષણ છે. શેના માટેનું આકર્ષણ છે? તો આધુનિક અને શહેરી જીવનશૈલી, લાઈફસ્ટાઈલ, એમ સિટીના એમ. તો એનું પરિણામ શું આવે? એક તો વ્યક્તિ શાનાથી પીડાય? તો લેક ઓફ કન્ટેન્ટમેન્ટ. ઉણપ હોય, ઉણપ શાની? કન્ટેન્ટમેન્ટ. એને સંતોષ જ ન થાય, કોઈ બાબતમાં સંતોષ નહીં. આ નથી, પેલું નથી, આમ નથી, પેલું નથી, આ લઈ આવજો, પેલું લઈ આવજો, આવી બધી બાબતો. તો એ શું સૂચવે છે? કે આ જે એટ્રેક્શન છે આધુનિક અને શહેરી જીવનશૈલીના પરિણામ સ્વરૂપે છે. આમ કરી દે, આપણે આમ કરીશું, હવે આમ કરીશું, અમે આમ. તો એ લેક ઓફ કન્ટેન્ટમેન્ટ. કન્ટેન્ટમેન્ટનો મતલબ થાય સંતોષ, સેટિસ્ફેક્શન એમ. અને એમાં પણ અતિ અગત્યનું સેલ્ફ સેટિસ્ફેક્શન, આત્મસંતોષ હોવો જોઈએ. બીજી બાબત, લિટલ પીસ. ખૂબ જ ઓછી શાંતિ જોવા મળે. સિટીમાં જે કોલાહલવાળું જે વાતાવરણ છે, આમ કોઈ નોઇઝ પોલ્યુશન તો વધુ જ પ્રમાણમાં જોવા મળે. તો લિટલ પીસ એટલે બહુ ખૂબ જ ઓછી શાંતિ તમને અર્બન લાઈફસ્ટાઈલમાં જોવા મળશે. હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. ચિત્ર દ્વારા આ બાબતો વધુ સ્પષ્ટ થશે, જોઈશું તો આપણે. તો જો પહેલું જોઈએ લેક ઓફ કન્ટેન્ટમેન્ટ, કે અહીંયા ચિત્ર જે મૂક્યું છે એમાં એક સ્માઇલી મેં મૂકી છે, પણ એમાં એવી સ્માઇલી ભાગ્યે જ લોકોના ચહેરા પર જોવા મળશે. એટલે એ સ્માઇલ એટલે કન્ટેન્ટમેન્ટ ના હોય, સંતોષ ના હોય, એટલે સ્માઇલ આવે જ નહીં નેચરલી એમ. બીજી બાબત છે એ જે પીસ, એનો એક સાંકેતિક રૂપ મેં અહીંયા મૂક્યું છે, એને કે લિટલ પીસ, ખૂબ જ ઓછી શાંતિ. સિટી લાઈફમાં બહુ શાંતિ ન હોય. અને એ બીજી બાબત કે એનું પરિણામ ત્રીજું એ છે કે હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન્સ. સમય જ ના હોય એમ, તમારું અસ્તવ્યસ્ત દિનચર્યા હોય. કેટલા વાગે ખાવાનું કોઈ નક્કી નહીં, કેટલા વાગે સૂઈ જવાનું, કેટલા વાગે ઘરે પહોંચવાનું એ નક્કી નહીં. તો આ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. તો આ ત્રણ જે પરિણામ જે આપણે જોયા એ શેના છે? તો મોડર્ન, આધુનિક અને શહેરી જીવનશૈલીનું જે આકર્ષણ છે, આકર્ષણ શબ્દો પર ધ્યાન આપો, એના આ પરિણામ છે. આગળ જોઈએ. હવે આ બધી બાબતો જોઈએ તો આ બધી બાબતોમાંથી જો ઉગારવા માટેનું એક માધ્યમ આપણે ગણીએ અને એક શાસ્ત્ર ગણીએ, વિજ્ઞાન ગણીએ, તો એ છે આયુર્વેદ. શું છે? આયુર્વેદ. સૌથી પ્રાચીન જો વિજ્ઞાન ગણી શકાય તો એ આયુર્વેદ વિજ્ઞાન. હાઉ ડઝ આયુર્વેદ હેલ્પ અસ ઇન સચ સર્કમસ્ટાન્સીસ? કે આવા બધાના સંજોગોમાં આપણને આયુર્વેદ કઈ રીતે મદદ કરે છે? એ માનસિક બીમારી હોય, શારીરિક બીમારી હોય, સંતોષ ન હોય, ઓછી શાંતિ હોય, બરાબર? તો આ બધી બાબતોમાં આયુર્વેદ આપણને કઈ રીતે મદદરૂપ થશે એ પણ આપણે વિચારવાનું. તો આયુર્વેદ જે સૌથી આપણું પ્રાચીન વિજ્ઞાન છે એને પણ આપણે સમજીએ અને જોઈએ કે આયુર્વેદ શું આપણને શીખવે છે. હાઉ ડઝ આયુર્વેદ હેલ્પ અસ ઇન સર્કમસ્ટાન્સીસ? કે આવી બધી સંજોગોમાં, પરિસ્થિતિઓમાં આયુર્વેદ આપણને કઈ રીતે મદદ કરે છે? આયુર્વેદ ટીચીસ અસ હાર્મની વિથ નેચર, સિમ્પ્લિસિટી એન્ડ કન્ટેન્ટમેન્ટ. જો આપણે પહેલાં આગળના મુદ્દામાં જોયું કે સિટી લાઈફસ્ટાઈલ અથવા અર્બન લાઈફસ્ટાઈલ અને મોડર્ન લાઈફસ્ટાઈલની અંદર એનું પરિણામ હતું લેક ઓફ કન્ટેન્ટમેન્ટ. કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષનો અભાવ. તો આયુર્વેદના કારણે આયુર્વેદ ટીચીસ આપણને શીખવે છે હાર્મની, સંવાદિતા, સુમેળ ભરવું
શાની સાથે? નેચર, પ્રકૃતિ સાથે. સિમ્પ્લિસિટી, સાદગી. એન્ડ કન્ટેન્ટમેન્ટ, સંતોષ. એ આપણને આયુર્વેદ શીખવે છે. બીજી બાબત કે આયુર્વેદ gives us happiness and source of creativity. શું કહે છે કે આયુર્વેદ gives us, આપણને આપે છે. શું આપે છે? હેપીનેસ, એટલે ખુશી આપે છે. એન્ડ સોર્સ ઓફ ક્રિએટિવિટી, સર્જનાત્મકનો એક સ્ત્રોત અર્પણ કરે છે. એટલે આ બધી પરિસ્થિતિઓ છે, એમાંથી કઈ રીતે ઉઘરવું, કઈ રીતે બહાર નીકળવું, એ જો આપણને મદદરૂપ જો કરતા હોય તો એક આયુર્વેદ વિજ્ઞાન છે, આયુર્વેદ સાયન્સ અથવા આયુર્વેદ છે. આગળને એક સ્લાઇડ પર જોઈશું તો એમાં આયુર્વેદિક હિલિંગના સ્તર છે. આયુર્વેદમાં સારવાર કઈ રીતે થતી હોય, ટ્રીટમેન્ટ, પ્રિવેન્શન, બરાબર. તો એમાં લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, આયુર્વેદિક સારવારના સ્તર કયા? તો આ આપણે પાસે સ્ક્રીન પર જોઈ શકો છો કે 4 સ્તર છે આયુર્વેદિક હિલિંગના. ફર્સ્ટ છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. ડિઝીઝ એટલે માંદગી, બીમારી. ટ્રીટમેન્ટ એટલે એની સારવાર. બીજું છે ડિઝીઝ પ્રિવેન્શન, એટલે માંદગીને કઈ રીતે દૂર રાખી શકાય, એનાથી કઈ રીતે આપણે દૂર રહી શકીએ. એ લાઈવ એન્હેન્સમેન્ટ, જીવન વૃદ્ધિ કઈ રીતે, સારી રીતે વૃદ્ધિ કઈ રીતે કરી શકો જીવનનું. અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ, એટલે અવેરનેસ, જાગૃતતાનો વિકાસ. આયુર્વેદ હિલિંગના 4 જે પ્રકાર છે, એ પ્રકાર જે સ્તર કહીશું તો એ સ્તર કયા? એક તો ડિઝીઝ ટ્રીટમેન્ટ, બીજું છે ડિઝીઝ પ્રિવેન્શન, ત્રીજું છે લાઈફ એન્હેન્સમેન્ટ અને ચોથું છે અવેરનેસ ડેવલપમેન્ટ. તો મિત્રો હવે આપણે જે દરેક લેવલને વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલાં એક ફરી વાર રિમાઇન્ડ કરાવી દઉં કે 4 લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. આયુર્વેદ હિલિંગના કેટલા સ્તર છે? 4. એ કયા કયા આપણે જોઈશું અને હવે વિગતે જોઈશું અને ચિત્ર દ્વારા પણ આપણે સમજવાનો તેને પ્રયત્ન કરીશું. પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. તો ડિઝીઝ ટ્રીટમેન્ટની અંદર આપણે કઈ બાબતો ધ્યાનમાં અથવા તો શું બાબત આયુર્વેદ વિજ્ઞાન જે છે એ ધ્યાન આપે છે? તો ઇન ધીસ લેવલ, આ સ્તરમાં વી આર ઓલરેડી હાર્મિંગ વિથ ઇલનેસ, વી ફોલ ઇલ. જ્યારે આપણે બીમાર પડીએ ત્યારે આપણે જે બીમારી છે એનાથી તો આપણે નુકસાન પહોંચી અથવા આપણને નુકસાન પહોંચી ગયું હોય છે. ઇન ધીસ લેવલ વી આર ઓલરેડી હાર્મિંગ વિથ ઇલનેસ, વી ફોલ ઇલ. બીમાર પડીએ એટલે આપણને એ બીમારી શું કરતી હોય છે? નુકસાન પહોંચાડી જ ગઈ હોય છે, નુકસાન પહોંચાડી દીધું હોય છે. એટ ધીસ સ્ટેજ, આ સ્તરે વી હેવ નો ઓપ્શન, આપણી પાસે કોઈ બીજો વિકલ્પ હોતો નથી બટ ટેક મેડિસિન, સિવાય કે શું? દવાઓ ઓર ડ્રગ્સ, ઔષધિઓ જે કહીએ છીએ તે. એન્ડ ટુ હેવ સર્જરી, શેનાનો બીજો આ સિવાય ઓપ્શન હોતા નથી કે દવા લેવાનું કે ડ્રગ્સ, કે જેનાથી આપણને જે ડિઝીઝ છે, રોગ છે, બીમારી છે એની અસર ન વર્તાય, અનુભવાય નહીં. ખરેખર બીમારી તો હોય જ શરીરમાં. એન્ડ ટુ હેવ સર્જરી, ત્રીજી બાબત અંદર છે કે સર્જરી, વાળકાપ સિવાય બીજો આપણી પાસે કોઈ વિકલ્પ હોતો નથી. હવે ડિઝીઝ ટ્રીટમેન્ટ બીજી બાબત જોઈએ તો શું કરે છે? તો ઇટ એમ્સ ટુ સમથિંગ બ્રોકન, એ શાના પર લક્ષ્ય સાધે છે? ડિઝીઝ ટ્રીટમેન્ટ કે જે કંઈક નુકસાન કર્યું છે, આ જે બીમારી આપણા શરીરના કયા તંત્રને, કયા ભાગને નુકસાન કર્યું છે એના પર એ લક્ષ્ય સાધે છે. સમટાઈમ, પણ એની બીજી પણ બાબત જોઈએ, સમટાઈમ ઇટ મે હેવ સાઇડ ઇફેક્ટ્સ, કેટલીક વાર તેની આડઅસરો, સાઇડ ઇફેક્ટ્સ એટલે આડઅસરો પણ આપણને જોવા મળતી હોય છે. તો ડિઝીઝ ટ્રીટમેન્ટ એટલે આપણે અહીં ચિત્ર દ્વારા પણ જોઈ શકીએ કે આયુર્વેદમાં ટ્રીટમેન્ટ આ પ્રકાર, એટલે અલગ અલગ જે શરીરના ભાગ, અલગ અલગ જે તંત્રો છે એની અલગ અલગ રીતે સારવાર, ટ્રીટમેન્ટ થતી હોય છે. બીજું સ્તર જોઈએ, બીજું સ્તર છે ડિઝીઝ પ્રિવેન્શન. કહીએ છે ને
કે પાણી આવતા પહેલાં પાળ બાંધવી. પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે દવા કરતાં તો એની સાવચેતી જ અગત્યની. કોઈ રોગ ન થાય એના માટે આપણે શું રહેવું જોઈએ? સાવચેત રહેવું જોઈએ. એટલે ડિઝીઝ પ્રિવેન્શન બીજું જે સ્તર છે આયુર્વેદિક હિલિંગનું, એ બીજું સ્તર છે ડિઝીઝ પ્રિવેન્શન. એની અંદર આપણે વિગતો જોઈએ કે હમણાં મેં કીધું તે પ્રમાણે કે ઇટ ઇઝ વેલ સેડ, કે એવું સારું અથવા સાચે જ કહેવાયું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે પ્રિવેન્શન સાવચેતી એ સારવાર કરતાં વધુ સારી. એટલે કહીએ ગુજરાતી, પાણી આવતા પહેલાં પાળ બાંધી દે. ધીસ ઇઝ હાયર લેવલ ઓફ આયુર્વેદિક હિલિંગ. આ જે આયુર્વેદિક સારવારની જે સ્તર છે એનું એક ઉચ્ચ સ્તર કહેવાય છે. કયું? ડિઝીઝ પ્રિવેન્શન. ફોર ધીસ સ્ટેજ, આ સ્તર માટે વી હેવ ટુ કન્સિડર અવર લાઈફસ્ટાઈલ. આપણે આપણું જે જીવનશૈલી છે એને પણ ધ્યાને લેવી જોઈએ. ફૂડ વી ઈટ, આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાકને પણ ધ્યાને લેવો જોઈએ. એન્ડ ઓલ્સો અવર સાયકોલોજીકલ કન્ડિશન, આપણી મનોવૈજ્ઞાનિક પરિસ્થિતિ શું છે તેને પણ આપણે ધ્યાને લેવી જોઈએ. એટ સમ એક્સટેન્ટ, કેટલાક અંશે વી આર નોટ હેલ્ધી એટ ઓલ. સમગ્રતયા જોઈએ તો કેટલાક અંશે આપણે સંપૂર્ણ રીતે હેલ્ધી સ્વસ્થ હોતા નથી. વી હેવ ટુ એડજસ્ટ અવર સેલ્સ. વી હેવ ટુ એડજસ્ટ, આપણે એનું સમાયોજન સાધવું પડે છે શેની? પોતાની જાતનું. શેની સાથે? કન્ટિન્યુઅસલી. પાછું કેવું કહે છે? કન્ટિન્યુઅસલી, સતત. વિથ ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ સાથે. સિઝન્સ, ઋતુઓ સાથે. આપણે થોડી વાર પહેલાં પણ ચર્ચા કરી હતી કે એક જો ઋતુ હોય ને એ ઋતુમાંથી બીજી ઋતુમાં રૂપાંતરણ થાય કુદરતી રીતે, ત્યારે કેટલાક વ્યક્તિઓ બીમાર પડી જતા હોય છે. શરદી થઈ જાય, કફ, ઉધરસ, કેટલાકને તાવ પણ આવી જાય. તો આ જો કન્ટિન્યુઅસલી તમે એડજસ્ટમેન્ટ ન કરો પોતાની જાતનું એ સિઝન કે એન્વાયરમેન્ટ સાથે, તો એની અસર થતી જ હોય છે. અને આ ડિઝીઝ પ્રિવેન્શન એ આપણને શીખવાડે છે. આયુર્વેદ હિલિંગનું જે સેકન્ડ સ્ટેજ છે એ આપણને આ બાબત શીખવાડે છે કે આપણે જે ખાઈએ છીએ ઋતુ પ્રમાણે, સિઝન પ્રમાણે ખાવું જોઈએ. બરાબર. બીજું, આપણી લાઈફસ્ટાઈલ, રહેણીકરણી પણ એવી હોવી જોઈએ. એન્વાયરમેન્ટ જે તેનું જે બાબત છે તેનું એને ધ્યાનમાં રાખીને આપણી જાતને એની સાથે એડજસ્ટ કરવાની છે, એને સમાયોજિત કરવાની છે. આગળ જોઈએ. કઈ બાબત જોઈ હતી આપણે છેલ્લે? વી હેવ ટુ એડજસ્ટ અવર સેલ્સ કન્ટિન્યુઅસલી વિથ ધ એન્વાયરમેન્ટ, સિઝન્સ, પર્યાવરણ સાથે, ઋતુઓ સાથે. ફૂડ, ખોરાક, સિઝન પ્રમાણે ખોરાક ખાવો જોઈએ. ડે ટુ ડે રૂટીન લાઈફ, આપણું જે દૈનિક ડે ટુ ડે રૂટીન લાઈફ જે છે એને પણ ધ્યાને લેવું જોઈએ. જ્યારે આપણે પ્રિવેન્શન કરતા હોઈએ, કે હમણાં કીધું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, કે સારવાર કરતાં તો સાવચેતી એ સારી. એટલે સાવચેતીના ભાગરૂપે આપણે આપણી જાતને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ, સિઝન, ઋતુઓ, આ બધી બાબત, ખોરાકની બાબતમાં, આપણા દૈનિક જીવનની બાબતમાં પણ આપણે આપણી જાતને આ બધી બાબતો સાથે એડજસ્ટ કરવી જોઈએ. એટલે એને આપણે માફક આવી શકીએ. હવે આગળ જોઈશું મિત્રો. ત્રીજું જે સ્તર છે એ છે લાઈફ એન્હેન્સમેન્ટ. લાઈફ, જીવનની વૃદ્ધિ, એન્હેન્સમેન્ટ, વૃદ્ધિ કઈ રીતે કરી શકાય, એના માટે આપણે શું કરી શકીએ. આ જે થર્ડ એટલે ત્રીજું જે સ્તર છે લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ, આયુર્વેદિક સારવારનું જે ત્રીજું સ્તર છે, એમાં આપણે જોઈએ કે આયુર્વેદ મેઇનલી ફોકસીસ ઓન ધીસ સ્ટેજ ઓફ હિલિંગ. આયુર્વેદનું જે મુખ્ય જે ફોકસ જે છે એ શેના પર છે? આ સ્ટેજ પર છે. કયું સ્ટેજ? લાઈફ એન્હેન્સમેન્ટ. કઈ રીતે જીવનની વૃદ્ધિ થાય. ઇટ્સ એઇમ ઇઝ ટુ ઇમ્પ્રૂવ વાઇટાલિટી એન્ડ કીપ અસ હેલ્ધી. એનું મુખ્ય ધ્યેય શું હોય છે? ઇઝ ટુ ઇમ્પ્રૂવ વાઇટાલિટી,
આપણી જે રોગ પ્રતિકારક શક્તિ છે એને વધારો કરે, એમાં સુધારો કરે, એન્ડ કીપ અસ હેલ્ધી એન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ એની ડિઝીઝ ધેટ મે અકર, કે જે ડિઝીઝ, જે રોગ થવાનો છે એની સામે આપણી વાઇટાલિટી, ઇમ્યુનિટી જે છે, રોગ પ્રતિકારક શક્તિ જે છે એમાં વધારો કરે અને આપણને કેવા રાખે? કીપ અસ હેલ્ધી, આપણને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે, એન્ડ સ્ટ્રોંગ, મજબૂત રાખે. શાની સામે? અગેન્સ્ટ એની ડિઝીઝ, કોઈ પણ બીમારી થાય ધેટ મે અકર, કે જે બીમારી થવાની હોય એની પહેલાં જ આપણને આ લાઈફ એન્હેન્સમેન્ટ, કઈ બાબત? કે જીવનની વૃદ્ધિ એ આપણને મજબૂત, સ્વસ્થ અને કેવી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારનારી છે. ધીસ સ્ટેજ કન્ટેન્સ નોટ ઓનલી લાઈફસ્ટાઈલ. જોઈએ કે લાઈફ એન્હેન્સમેન્ટ, જીવનમાં વૃદ્ધિ એટલે સામાન્ય રીતે આપણે વિચારીએ કે લાઈફસ્ટાઈલમાં સુધારો. એ એકલું નથી અહીંયા, કે ધીસ સ્ટેજ કન્ટેન્સ નોટ ઓનલી લાઈફસ્ટાઈલ. આ સ્તરની અંદર માત્ર જીવનશૈલીનો જ એકલો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો ફોકસીસ ઓન ધ ફૂડ વિચ હેલ્પ અસ ટુ કીપ અવર બોડી સ્ટ્રોંગ. શાના પર પણ એ પ્રકાશ નાખે છે? શાના પર ધ્યાન આપે છે? ધ ફૂડ, ખોરાક, વિચ હેલ્પ્સ અસ, કે જે આપણને મદદ કરે છે, ટુ કીપ અવર બોડી સ્ટ્રોંગ, કે આપણા શરીરને મજબૂત રાખવા જે ખોરાક મદદ કરે છે એ ખોરાક પણ લાઈફસ્ટાઈલ એકલી નહીં, પણ એની સાથે જીવનશૈલી સાથે તમારો ખોરાક, તમે જે દરરોજ ખાઓ છો એના પર પણ આ ફોકસ એટલે કે ધ્યાન કેન્દ્રિત અથવા તો એના પર પ્રકાશ પાડે છે. આગળનું ફોર્થ જે સ્ટેજ છે આ તમે જો ચિત્ર શકો છો. ફોર્થ સ્ટેજ છે અવેરનેસ ડેવલપમેન્ટ. ફોર્થ સ્ટેજની અંદર આપણે જોઈએ કે અવેરનેસ ડેવલપમેન્ટ એટલે કે જાગૃતતાનો વિકાસ. તો એમાં આપણે જોઈ લઈશું ધીસ સ્ટેજ ઓફ હિલિંગ ફોકસ ઇઝ નોટ ઓનલી મેડિસિન, કે આ જે સ્તર છે એ માત્ર દવા પર, ફૂડ, ખોરાક, લાઈફસ્ટાઈલ, જીવનશૈલી પર એકલો જ પ્રકાશ નથી પાડતું, બટ ઓલ્સો સ્પિરિચ્યુઅલ એપ્રોચ. આપણો જે કેવો સ્પિરિચ્યુઅલ એપ્રોચ, વલણ છે, કેવું આધ્યાત્મિક વલણ પર આ શું કરે છે? ફોકસ કરે છે. ધીસ એપ્રોચ હેલ્પ અસ, આ જે આધ્યાત્મિક જે વલણ છે આપણું, હેલ્પ્સ અસ, આપણને મદદ કરે છે ટુ બી અવેર, જાગ્રત અથવા તો જાગૃત રાખવામાં. કઈ બાબત પ્રત્યે? અબાઉટ એની ડિસઓર્ડર, ગમે તે ભંગ થયો હોય એને બાબતે, બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ. ફિઝિકલ ડિસઓર્ડર થયો હોય, શારીરિક બીમારી થઈ હોય કે માનસિક બીમારી થઈ હોય, એ બાબતે પણ આપણને શું કરતા હોય છે? અવેર કરતા હોય છે, જાગૃત કરતા હોય છે. ધીસ સ્ટેજ, આ સ્તર, રિયલાઇઝીસ અસ, આપણને પ્રતીત કરાવે છે શેની? ટુવર્ડ્સ અવર લાઈફ, આપણું જે જીવન છે, ઓર ધ થિંગ્સ વી ડુ, કે જે આપણે કાર્ય કરીએ છીએ તે ફોર વોટ, શેના માટે, એન્ડ વાય, શા માટે, શેના માટે અને શા માટે આ બધું કાર્ય કરીએ છીએ એના પર પણ આ ફોકસીસ કરે છે. ધીસ ઇઝ ધ થિંગ, આ એક બાબત છે, વી કીપ અસ અન્ટિલ વી ડાય, જ્યાર સુધી આપણે મૃત્યુ ન પામીએ ત્યાર સુધી આ બાબતનો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ ચારે ચાર સ્તરમાં આપણે સમજીને પોતાનું જીવન સુધારવું જોઈએ, આયુર્વેદને અપનાવવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આજે આટલું. હવે પછીનું જે આના આધારિત જે પ્રશ્નો છે, જે પરીક્ષાલક્ષી પ્રશ્નોત્તરી છે એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું. આભાર.